પ્રેમીઓ માટે ખુશખબર. પેલેડિયમ મોલમાં વિન્સેન્ટ વેન ગોગના કલા વિશ્વની જીવંત અનુભૂતિ કરાવતું પ્રદર્શન શરૂ. વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની કલાને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવંત કરતું વેન ગોગ એન્ડ ઇમર્સિવ સ્ટોરી પ્રદર્શન અમદાવાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 29 નવેમ્બરથી શરૂ થયેલું અને 29 ડિસેમ્બર સુધી ચાલનારું આ પ્રદર્શન શહેરના પેલેડિયમ મોલ ખાતે યોજાઈ રહ્યું છે. મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ કલા અને ટેકનોલોજીનો અનોખો સંગમ હવે અમદાવાદના આંગણે આવી પહોંચ્યો છે, જે કલા રસિકો માટે એક અવિરલ તક સમાન છે. આ પ્રદર્શનની વિશેષતા તેની 360 ડિગ્રી પ્રોજેક્શન ટેકનોલોજી છે, જે પ્રેક્ષકોને માત્ર ચિત્ર જોવાનું જ નહીં પરંતુ તેની અંદર હોવાનો અહેસાસ કરાવે છે. અહીં 4 અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટોરી નાઇટ અને સનફ્લાવર્સ જેવી વેન ગોગની પ્રખ્યાત કૃતિઓને ફ્લોર ટુ સીલિંગ પ્રોજેક્શન અને સંગીતના સથવારે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં વેન ગોગના જીવનના સંઘર્ષ અને તેમની સર્જનાત્મક યાત્રાને અત્યંત નજીકથી અનુભવી શકે છે. તેમજ ખાસ તૈયાર કરાયેલા નિયોન એક્સપિરિયન્સ ઝોનમાં ફોટોગ્રાફીનો આનંદ પણ માણી શકે છે. અમદાવાદના સાંસ્કૃતિક જગતમાં એક મોટી ઘટના ગણાઈ રહી છે, જેને લઈને યુવાનો અને સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદર્શન માટેની ટિકિટો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે અને શરૂઆતમાં દિવસોમાં જ કલાપ્રેમીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ આ પ્રદર્શનનો હેતુ માત્ર મનોરંજન પૂરું પાડવાનો નથી, પરંતુ લોકોને મહાન કલાકારના दृष्टिकोणથી दुनिया જોવાની તક આપવાનો છે. तो ये इवेंट विंसेंट वैन गो के लिए है. इट्स अ ट्रिब्यूट टू हिज आर्ट और हमने इसको बहुत मॉडर्नाइज किया हुआ है. जो भी उन्होंने पेंटिंग की थी आज से 70-100 साल पहले की बात है, जो पेंटिंग की थी उनको हमने विद द हेल्प ऑफ टेक्नोलॉजी वी हैव एनिमेटेड दैट. उसको एक आप जैसे सिनेमा में एक स्क्रीन पर कुछ चीज देखते हो, हमने ये इमर्सिव एक्सपीरियंस में चारों दीवारों के बीच में इसको कवर किया हुआ है. ऑल 4 वॉल्स ऑफ गॉट एनिमेशन, फ्लोरिंग में एनिमेशन है. तो इसको टोटल इमर्सिव एक्सपीरियंस कहते हैं.